ચૂંટણીમાં મને ટિકિટ આપે ને તો આ વિસ્તારના બધાય કામ હું કરી દઉં. સાચું છે. મમ્મી કા સમજાવો. ઘરના કામ હજી બાકી છે અને આખા વિસ્તારના કામ કરવાનું છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જો મિત્રો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય, કોમેડી વિડીયો, લોંગ વિડીયો અને લાઈવ સ્ટ્રીમમાં, તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરતા રહેજો કે ક્યાંથી અમારા વ્લોગ જોઈ રહ્યા છો. તો મળતા રહેશું અવનવા વિડીયોમાં. જય માતાજી. અરે બેન, રોયે ધોયે તો કાંઈ નહીં થાય. તારા પતિથી તારા શોખ પૂરા ના થાય તો મારી નાખ. अभी मजा आएगा ना भिड़ो. તારા શોખ ને મારી નાખ, પતિને નહીં. તમે સુઈ જાઓ. कौन है ये लोग, कहां से आते हैं ये? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો હું તમને એક વાત કહું, સાવ સાચી વાત છે કે છાપાની અંદર ને પેપરની અંદર રાશિફળ છે ને ખાલી વાંઢાઓ જ વાંચતા હોય છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બાકી જે પરણી ગયા હોય ને મારી જેમ, એ પરણેલાને તેનું ઘરવાળીનું મોઢું સવારે જોઈ લે ને ત્યાં ખબર પડી જાય એને કે આજે કેવો દિવસ નીકળવાનો છે. મિત્રો दादागिरी करेगा मेरे साथ, दादागिरी करेगा, तेरी दादागिरी निकाल दूंगा मैं. સાચી વાત છે કે મિત્રો ખોટી વાત છે? કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જય માતાજી. વાગ્યું હોય તો વૈદ તેડાવી. એ હાલો હાલો, અવાજ ન થાય. હાલો, કોણ બોલે? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. बैगन. હલો, રાવણ બોલો. રાવણ આ લે આ તે શ્રીલંકામાં ફોન લાગી ગયો. ઓહો, સોરી રાવણભાઈ, સોરી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. મિત્રો અમારા બધાય સર્વે યુટ્યુબ ફેમિલી અને અમારા સબસ્ક્રાઈબરોને તો જય માતાજી, જય માં ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ અને જય દ્વારકાધીશ. લાઈક, સબસ્ક્રાઇબ, શેર, ફોલો, કમેન્ટ કરતા. ભાઈ એક વાત પૂછું તને. પૂછ ને. તને આ ગોવા જવું ગમે તો મનાલી? મારે તો દ્વારકા જાવું. દ્વારકા. તને ગાડી કઈ ગમે? रस्सी जल गई पर बल नहीं गया. મને તો ડીજે છકડો ગમે. છકડો. ભાઈ તને ખાવામાં શું ગમે હવારના? મને તો એને વણેલા ગાંઠિયા અને પપૈયાના સંભારો કોક આપી દે ને તો હું કાંઈ ના માંગુ. પીવામાં? મને તો ખાટી ખાટી છા ભાવે. છા. છા? છા છા. ભાઈ તને ભણવા જવું ગમે કે ફરવું? મારે તો રખડવા જવું ગમે. ગયો તો ક્યાંય નહીં, બ્રાહ્મણ આગળ ગયો તો, ગોરબાપા આગળ. મેં તો કઈ ગ્રહ ગ્રહ નડે હે તો પૂછાવા. તકલીફ અત્યારે બહુ મુશ્કેલી સમય હાલે હે. अच्छा ठीक है. બ્રાહ્મણે કીધું કાંઈ નહીં કે બાઈનો જીભડો નડે. ગ્રહ ગ્રહ કાંઈ ન નડતા કે તમારે બાઈનો જીભડા નડે, બાકી કાંઈ ન નડતું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है.
शाबाश बेटा, बहुत बढ़िया। હાલો હવે હું તૈયાર થઈ ગઈ. તૈયાર થઈ ગઈ? હા. તો આ માથે કાં નથી ઓઢવું? અમારે છે ને અમારા કુટુંબમાં રીત છે કે માથે ઓઢીને જ વહુને બહાર જવાનું, બરાબર? તારાથી માથે ઓઢાય તો તું આવું, નકર કાંઈ વાંધો નહીં, તારું કામ નથી, નકર તું અહીં ઘરે રહી જાય, બરાબર? કાંઈ જો એક અમારા ગામમાં એક બાઈ હતી, હા માથે લાત કાઢીને જાતી હતી, હા તો એને ઘરવાળાને ગાડીને બેહવાને બદલે બીજાને ગાડીને બેસી ગઈ. હા, તો પછી શું થયું? આવી નથી, જો હજી આવી નથી. લાવો, તમને એવું લાગતું હોય ને તો હું માથે ઓઢી લઉં. ના ના, માથે નથી ઓઢવું, માથે નથી ઓઢવું, રહેવા દે હો, માથે નથી ઓઢવું. કે તારે તો ઓઢવું જ પડે ને અમારે. તમારી રીત કે अभी मजा आएगा ना भिड़ो. क्या बात है सर, क्या बात है सर, તમે મને क्या એ કહેશો ખાવાનું કેમ ગમે તે સ્ત્રી જ બનાવે? કારણ કે દુનિયાનો નિયમ છે કે કેદીને ખાવાનું હંમેશા સરકાર જ આપે. જો મિત્રો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય, કોમેડી વિડીયો, લોંગ વિડીયો અને લાઈવ સ્ટ્રીમમાં, તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ જરૂર કરતા રહેજો કે ક્યાંથી અમારા બ્લોગ જોઈ રહ્યા છો. તો મળતા રહેશું અવનવા વિડીયોમાં. જય માતાજી. અલે આ ખાઈ લે. ખાઈ લે. એ પણ પેલા જ્યોતિ દે જા, ક્યાં તું કીને ખવડાવસ રીતે? પેલા આ ચશ્મા પહેર, આ ચશ્મા પહેર ને પછી ખવડાવ. અહીંયા માથામાં ભટકાડતી હતી કઈ, આમ અંતરા મણાનો આ જ વાંધો ભાઈ. એવું કે પેલા ચશ્મા પહેરતા હોતા અહીંયા ભટકાડે, અહીંયા લે, આ ખાઈ લે કે. તો એ ખાવાનું કીધું તો બીજું બેચારાનું શું પણ કીધું? એટલા બધા નંબર હોય ને તો ચશ્મા પહેરી રખાય, ક્યાંય કોઈના માથામાં ના ભટકાડાય. હા, અને ચશ્મા કોઈ દી ઉતરાવતા નહીં, ડોકમાં ગાડીઓ બાંધી રાખજો. હા, ક્યાંથી આ ભટકી ગયા જો. આજ તો ધોઈ જ નાખો, ધોઈ જ નાખો આજ. મમ્મી ક્યાં જાવ? આજ તો તારા પપ્પાને ધોઈ જ નાખો. પપ્પા હા બોલ ને, શું વધારે બોલ જા, શું બેન? પપ્પા મમ્મી કહે કે આજ તો પપ્પાને ધોઈ જ નાખું. એવું કહેતા હતા? હા. ચલો. ક્યાં તારા પપ્પા? સાગી
ક્યાં ભાગી જાય? ક્યાં જતા? અક્ષિતા સામે આવી હતી કે એમ કહેતી હતી કે આજે પપ્પા આવે ને ધોઈ જ નાખું. એ હું તો લુગડા ધોવાનું કહેતી હતી. એ ફેંકી કેમ કરી? આમ કર. તો આ કેમ પૈસા કેમ ગયા? હે શું ગયા? પૈસા કદાચ ના ક્યાં ગયા? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ તો જુગાર રમવા ગયા, ના પાડી તો જુગાર રમાડ ગયા. એ ખોલો. अभी मजा आएगा ना भिड़ो. दादागिरी करेगा मेरे साथ दादागिरी करेगा तेरी दादागिरी निकाल दूंगा मैं બે રાણી આ ત્રીજી રાણીએ દારૂ પી. દરવાજો ખોલો, ત્રીજી રાણી બહાર ઉભી. गिरनार थी आयो बावलिए गाजो पीदो એ ફેંકી કેમ કરી? આમ કર. તો આ કેમ પૈસા કેમ ગયા? હે શું ગયા? પૈસા કદાચ ના ક્યાં ગયા? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई गड़बड़ હું તને એક સવાલ પૂછું? હા આ દુનિયામાં પૃથ્વી ઉપર કેટલા દેશ છે બધાય? લે કરી નાખી ને ગાંડા જેવી વાત. તો કેટલા દેશ છે આપણા પૃથ્વી ઉપર? ભારત જ આપના દેશ છે, બાકી બધા વિદેશ જ છે. હે? जन्मर रहती झाकड़ मां हेतरे छलकियो जन्मर रहती झाकड़ मां हेतर બારે વરસાદ આવે હું છાટા કુક પડે હું લાગુ જોઉં તે वरी हो मारी वाली न मणवा तरशो ના ના વરસાદ નથી આવતો. ઉપરથી ભગવાન છે ને ફૂંકું ઉડાડે છે. હે હા ભગવાન ફૂંકું ઉડાડે છે. જોઈ છે વરસાદ આવે છે તો માથે છાંટા પડે છે તો એ કે લે કે વરસાદ આવે છે તો હું ના ના ભગવાન ફૂંક ઉડાડે છે ભાઈ. ફૂંકું દ્વારકા જિલ્લામાં એવું જ છે કે જાણે ભગવાન ફૂંકું ઉડાડતા હોય ને આપણે કેમ બોલીએ ને મોઢામાં ફૂંક ઉડાડે ને ભગવાન ફૂંકું ઉડાડતા હોય ને એવો માહોલ જાય અમારે દેવભૂમિ દ્વારકા ખંભાળિયાનો મતલબ ક્યાંથી હવા ભરતી જાય. તારું નામ ક્યાં લખાવું? અહીંયા હાથ ઉપર લખાવું કે અહીંયા છાતી ઉપર લખાવું? अभी मजा आएगा ना भिड़ो. એવી આડી અવળી જગ્યાએ ના લખાવે. સાચો પ્રેમ હોય
તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવાય. अच्छा ठीक है. માંડ 2.5 વીઘા જગ્યા છે, એમાં મારા બાપુ ને 3-5 ભાઈ બાઈજે રાખે છે. આમાં ક્યાં ભેરું કરવું? મારામાં 500 રૂપિયા નાખતે. એમ તને કહું મારામાં 500 રૂપિયા નાખતે. હાલો એ કહું મારે જરૂર છે, જલ્દીથી ભાઈ ગયો ઇમરજન્સીમાં 500 રૂપિયા નાખ. એ આ સંભળાતું નથી. મારે 500 રૂપિયા નાખતે ભાઈ ગયો ઇમરજન્સીમાં. હાલો આમાં ટાવર નથી. હું એમ કહું છું કે તારા ખાતામાં હું 1000 રૂપિયા નાખું છું. એ હા હાલો નાખો ને 1000 રૂપિયા નાખો. હમણાં તો કહેતી હતી ને કે ટાવર નથી ને હમણાં નથી ને. એ હવે ટાવર આવી ગયું હે. સંભળાય છે બધુંય. ખોટા બોલાય ગજબ ના ભાઈ. ટાવર નથી 500 નાખવાનું કીધું તો સંભળાતું નતું. ટાવર પણ હવે ટાવર આવી ગયું તો કઈ સંભળાય જ ને. ઓલું ટાવર નતું આવતું તો ક્યાંથી સંભળાય મને.